આવી સમયની સાથે ચાલવામાં મને સહયોગ કરશે તેવી વિનંતી કરી લઉં. સાથે સાથે જારોલા નગરના આ પાવન પવિત્ર ભૂમિમાં રોજ ઘણી વાતો કરવાની આવશે, પણ આજે ઓછામાં ઓછો સમય લેવો છે. એવા આ નગરના ભૂદેવોએ પણ પૂજ્ય જિજ્ઞેશ દાદા પ્રત્યેના એમના સદભાવ અને અભિવાદનની લાગણી વ્યક્ત કરી એ સૌનો પણ અહીં સ્વાગત કરીએ છીએ. ફરી એકવાર જેપી પટેલ મુખ્ય પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સમસ્ત જારોલા ગ્રામજનો વતી રાજેન્દ્રભાઈ જસભાઈ પટેલ, સમસ્ત જારોલા ગ્રામજનો વતી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ અને શ્રીમદ ભાગવત કથા સમિતિ જારોલા વતી અહીં પધારેલા સૌ સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, નિમંત્રિતો, આદરણીય વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને નિમંત્રણને માન આપી પધારેલા આસપાસના નગરના અને આ નગરના સૌનું ફરી એકવાર હૃદયથી અભિવાદન. પૂજ્ય દાદાના શબ્દ સરિતાની સાથે સંગીત, સાજ અને સુરનો સથવારો કરતા આ સંગીત ઉપાસકોની ઝલક જોઈ લઈએ તો ફ્લ્યુટમાં દીપલભાઈ મહેતા સંગત કરી રહ્યા છે, તબલા પર દર્શનભાઈ સરવૈયા, કીબોર્ડ પર હેમાંગભાઈ ટાંક, ઓક્ટોપેડ પર પંકજભાઈ પટેલ, જ્યારે સૂર અને સંગીતના સૂર રેલાવતા જયરામભાઈ રાવલ, દીપભાઈ ચુડાસમા, જલ્પેશભાઈ ભટ્ટ. પૂજ્ય દાદાની આ અને અન્ય કથાઓ આપ યુટ્યુબ રાધે રાધે ઓફિશિયલ સર્ચ કરવાથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની બધી જ કથાઓ આપ યુટ્યુબ રાધે રાધે ઓફિશિયલ ચેનલ સર્ચ કરવાથી નિહાળી શકો છો. સાઉન્ડ સિસ્ટમમાં ભાઈ અભિષેક ભટ્ટ, લક્ષ લાઈવ વસંતભાઈ ઠુમર, જ્યારે શૂટિંગ વિજયભાઈ પાંચાણી સુરતનો આ સમગ્ર આયોજનમાં સહયોગ રહ્યો છે. હેમલ દાદા વગેરે પણ સાથે જોડાય છે. જ્યારે સમગ્ર દાદાના આવા આયોજનોનું સંકલન અને બધી જ જવાબદારી નિભાવતા ભાર્ગવભાઈ ઠાકરને પણ આ તકે યાદ કરીએ. વિશેષ સમય લેવાને બદલે કથાના યજ્ઞ એ કોઈ સામાન્ય કામ નથી, ખૂબ મોટું સત્કર્મ છે. એવું બહુ જ મોટું સત્કર્મ સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા જ્યારે અહીં સંપન્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં ભાવનમન વ્યક્ત કરું અને મુખ્ય યજમાન કે જેમનો ગઈકાલે રાત્રે જ આપણને ફોન દ્વારા શ્રી ગિરીશભાઈ પટેલને સંદેશ મળ્યો છે, જે શુભેચ્છા સંદેશનું વાંચન કરવા માટે ભીખુભાઈ ગોરધનભાઈ પટેલ કેનેડાવાળાને હું વિનંતી કરીશ કે મુખ્ય યજમાન પરિવાર વતી મળેલ શુભેચ્છા સંદેશના શબ્દો તેઓ અહીંથી ઉદ્ઘોષિત કરી અને મુખ્ય યજમાન પરિવારની લાગણી અહીં વ્યક્ત કરે તેવી વિનંતી છે. શ્રી ગોરધન